હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. વાવ, કેવું મસ્ત અવાજ આવે છે. તો સ્ટે ટ્યુન, સમથિંગ ન્યૂ ઇઝ કમિંગ સૂન. તો વેલકમ બેક ટુ અવર ચેનલ. વ્લોગ આજે રાત્રે ચાલુ કરું છું. અત્યારે હું બસ રેડી થઈને નીકળું છું. આપણે જવાનું છે, આપણા એક મિત્ર આવી રહ્યા છે, તેમને મળવા. લાઇટ બદલાવી પડશે, તો તેમને મળવા જઈએ છીએ. એ લોકો આવી ગયા છે, એમનો પ્રોગ્રામ છે, તો તમારો ભાઈ થઈ ગયો છે રેડી. અને બસ હવે ડાયરેક્ટ જઈએ એ લોકો પાસે. લોકો ઘણી વારથી રસ્તા ઉપર ઊભા છે ને વી આર એઝ ઓલવેઝ લેટ. તો પહેલાં જલ્દી ત્યાં પહોંચી જઈને બાકીની ચર્ચા એ લોકો સાથે જ આપણે કરીએ છીએ. ઘણા દિવસ પછી બાઇક લઈને નીકળ્યો છું, કેમ કે હમણાં તો ગાડીની જ એટલી આદત થઈ ગઈ છે, ગાડીમાં જ ફરવાનું, બહાર જ રહેવાનું, એટલે મજા આવે છે. ઇન શોર્ટ, જીવન બરોબર ચાલે છે, ઠીક ચાલે છે, બરોબર તો નથી ચાલતું. અને બસ ગામમાંથી નીકળીએ છીએ. અને બીજી વસ્તુ એ છે કે હમણાં એક એસીની જે ખરાબ આદત લાગી ગઈ છે મને, કે બારે તડકામાં પણ મજા નથી આવતી એવું છે. એટલે હવે પહેલાં પહોંચી જઈએ, અહીંયાથી હાઈવે પણ આવી જશે. એટલે જોયેલો લાગે છે ને આ માણસને, ક્યાંક જોયેલો લાગે છે ને. ક્યારથી ચાલુ કર્યું ભાઈ? બધા લેટેસ્ટ ન્યૂઝ છે. બધા શોખ. ઘણા ટાઈમ પછી મળ્યો છું. હમણાં બહુ મોટો માણસ થઈ ગયો છે લાલુ. અરે બહુ યાર, પૈસા ઘણા આવી ગયા છે. શું તમારી પાસે જ્યારે પૈસા આવી જાય ને ત્યારે તમે બધાને ભૂલી જાઓ. આટલો બધો શોખ ના હોય પણ સોરી, ફોન કાઢો ને ભૂલી. શું કે લાલુ, બાકી બધામાં શું હાલે છે? નથી યાર, મજા કા બહુ ટેન્શન છે. નથી મળતી શાંતિ? એમ નથી મળતી યાર. ક્યાં હોય તો કે હું નથી હાલી ઓળખતો. આપણે શાંતિ વંદન કરી કે થોડીક વાર તો અમારી પાસે આવો એમ. શું કરસ? શું તું હમણાં ક્યાંય નથી દેખાતો મને તો. તું કાંઈ નહીં, નોકરી ઘરે અહીંયા બેઠા હોય, ફકીર આદમી છે યાર. અહીંયા હું ઘણા ટાઈમ પછી આવ્યો કા ભાગલો ને. અમે હમણાં ગાંધીનગર અમદાવાદ ગયા ને, તો કેટલા ટાઈમ પછી મળ્યા હતા અમે બે જણા એમ. એટલે આવું છે જીવનમાં, રિસ્પોન્સિબિલિટી, કામ જરાક વધી જાય એટલે ધીમે ધીમે બધા મિત્રો, ભાઈબંધ સર્કલ બધું ધીમે ધીમે મુકાતું જાય. પણ થોડોક ટાઈમ એના માટે પણ કાઢી લેવાનું, જાળવી રાખવાનું, એમ કે આપણે બધું બધા માટે કરીએ, થોડુંક ટાઈમ પોતા માટે પણ કાઢી લેવાનું. તો હવે પાણી તો પીવડાવો. મહેમાન આવ્યો છું, આજે મહેમાન થઈને આવ્યો છું. પાણી શરબત પીવો માપે તો 2 બોટલ લઈ આવે, એટલે શરબતની એમ. શરબત એટલે અમે આવી વાતો કરતા હોય પણ એવું વિચારું નહીં કે અમે ભાઈ એવું કંઈ કરીએ છીએ. અમે ગુજરાત ડ્રાય સ્ટેટ છે, એટલે એવું શંકાને સ્થાન જ નથી. આપણે સૌ જાણીએ છીએ કરતા પણ નથી ને તમે ના કરતા, તમે ના કરતા, કરવાય નથી. અને મળતું જ નથી અહીંયા. ગુજરાત ડ્રાય સ્ટેટ છે. હા બસ. આપણા યોગેશભાઈ જોશી, કચ્છના બહુ મોટા એવા સાહિત્યકાર, ભવિષ્યમાં પણ બહુ સારું એવું નામ કરશે 100%. અને આપણા સારા એવા મિત્ર છે, તો આજે એમનો પ્રોગ્રામ છે, તો લાલુભાઈને ખાસ લેવા આવ્યો હતો. તો આપણી ધૂમ બાઇકથી લાલુભાઈને કિડનેપ કરી અને આપણે પ્રોગ્રામમાં લઈ જઈએ. તું પણ ના હવે તો તું ના. डर के आगे जीते सॉरी बीजा मार એ તો માઉન્ટેન ડ્યુ. પછી डर के आगे जीते વાહ, ક્યાં ચીઝ છે. डर के पीछे क्या है. મહારાજનો પ્રોગ્રામ તો ચાલુ થઈ ગયો છે, પણ અમે ઘણા લેટ છીએ એઝ ઓલવેઝ. તો ત્યાં જઈએ, મહારાજને મળીએ, જરાક વાતચીત કરીએ. આજે આઈ થિંક એના પપ્પા પણ આવ્યા છે ભેગા, એટલે એના ભેગું તો નક્કી નહીં, પણ મહારાજને આપણે ટ્રાય કરશું કે 2 મિનિટ સાઈડમાં લઈ જઈને થોડીક વાતચીત કરીએ. એમના વિશે થોડીક સલાહ પણ આપણે આપશે, થોડીક ઇતિહાસની વાતો પણ કદાચ એકાદ 2 થાય તો આપણે જરાક શાંતિથી બેસીને કરશું. અને બસ કાંઈક કરતા રહીશું. પછી આને ઘરે મૂકવાનો, આની તબિયત નથી, આને માર્યો તો આજે ઓફિસમાં, તો દવા બવા લેવા જવાની છે. તો પેલા એવા મહારાજને જરાક જોઈ આવીએ આપણે. આમાં કઈ લોભ કરજો નહીં, અને અમે જાય ઉપર જીએસટી રાખતા નથી. હા, બોલ શ્રી સોનલ માત કી જય. વાહ, તો બસ મહારાજનો પ્રોગ્રામ
આપણે સાંભળી લીધો છે, હજી ત્યાં બેઠા છે. એટલે હવે વાગે છે 12 ને આપણે જાવ છે ઘરે. લાલુભાઈને થાય છે મોડું, તો આપણે નીકળીએ છીએ. મહારાજને ક્યારેક આરામથી મળશું, એનો આપણે સ્પેશિયલ મીટઅપ ગોઠવશું મહારાજ સાથે. ના કહીએ ન દેતો જાતો આવવાનું વાંધો ત્યાં જોઈને આવરે મારે વેલો. તો બસ હવે લાલુભાઈને ઘરે મૂકી આવી. લગભગ મહારાજ ઊભા થયા છે, આવે છે. તો આવે તો જોઈએ, નહીં તો લાલુભાઈને મેલી આવી આપણે. કચ્છના નામી કલાકાર એવા યોગેશભાઈ જોશી. શું કેવું આમ કેવો જય માતાજી. જય માતાજી. આપણે કરવાનો વેસ્ટર્ન પણ બોલવાનું જય માતાજી. ડમડમ. લાલુભાઈ તમને સ્પેશિયલ મળવા આવ્યા આજે, તમને ખબર છે? લાલુબા તમે નીચે જ નથી આવતા, અમે અહીંયાથી જ સાંભળી ભાગી નાખો એટલે થઈ જાય પૂરું એક કલાક. તમે સુરત એમ જણાવો ને તમને કચ્છનું મોટું નામ. અમે મોટા નામ બોડીગાર્ડ લાગ્યો. સ્પેશિયલ લઈ લીધો. BMW માં તો એ સાહેબ છે, ત્યાં CEO છે, તમને ખબર નથી? ભુજના CEO છે, ભુજને BMW ના બંનેના. ભુજના નથી, ભુજનો નથી? BMW મારે નહીં કહું BMW ક્યાં છે? કોઈને જોયો નહીં તમને? ઓલો એ ક્યાં ની છો? તમે નથી ફરો. અરે BMW એ અમારી નથી. હવે અમને કઈ સૂટ તો નથી. હા બેનો હસ્ત મિલાપ થઈ જાય પછી નીકળીએ. જગજનની. તો હવે મારે તમે નીકળીએ છીએ. તમને સાંભળીને બહુ આનંદ આવ્યો. ભૂતના નથી આવતો, અત્યારે જ આવજો. હે હજી વાર લાગશે. જગદીશભાઈ રાઉન્ડ લઈ લે પછી. તો પછી અમારો રાઉન્ડ બાપા લેશે ઘરે ને કા. તમે જાઓ બાપાને તેડી જાઓ ઘરે. અલગ સંતવાળી સાંભળવી પડશે ઘરે. પર્સનલ સંત. તમે જાઓ, હું ઘરેથી કાકાને તેડી જાઉં. હા તો એવું ગોઠવો. આવો ઘરે તો આવો તો એ બને. જોઈ આવે. ઓલા બહુ હાલે. ઓલા છે ને યાર. IPO તો ડાઉન ગયો. ઓલા એટલે કોણ? ઓલા કોણ? ઓલા કોણ? ઓ એક એ ઓલા. તો વાંધો નહીં, તમે દર્શન કરો. આપણે આરામથી મળી. આને ઘરે મૂકવા જવાનો હજી. એ તો CEO નથી, તેડી નહીં જાય ગાડી. એ ઘરે એ પણ CEO નથી, ઘરે BO છે. હેરાન ન કરવાના કોઈ. અત્યારે હું ઘરે સુઈ જાવ, આરામ કરો. કાકાનો ફોન આવ્યો તો ગાંધીધામ જલ્દી નીકળી ગયા. કેવા આયા હતા રાતો રાત ગાંધીધામથી પ્રોગ્રામ મૂકીને. હા CEO. બાપ બાપ હોય ને યાર. બાપ બાપો યાર. ગાડી કરવાની. ચાલો હાલો મારા નાખી આરામ. તો બસ લાલુભાઈને ઘરે મૂકી દીધો છે આપણી જવાબદારી મુજબ. અને આ શું છે અહીંયા મગજમારી થઈ લાગે છે ભાઈ. હા ભાઈ શું થયું છે? હા નક્કી કંઈ કાંડ કર્યો હોય લાલીએ. વળી લાલીના કામ જ આવ્યો. તો હાલો આપણે પહેલાં ઘરે પહોંચી જઈએ આરામથી. હા જી ગાઈઝ, તો રાત્રે તો પછી હું સૂઈ ગયો હતો. આપણા સ્ટુડિયોની થઈ ગયું ઓપનિંગ એન્ટ્રી થઈ ગઈ આપણી. તો રાત્રે તો હું સૂઈ ગયો હતો. તો મેં કીધું ચલો પછી ભૂલાઈ ગયું છે તો હવે ફરીથી સ્ટાર્ટ કરી નાખીએ, બેક ટુ ધ વર્ક. અને એવી રીતે થોડુંક વિચાર્યું છે આપણા ઘરમાં જ કે એક જગ્યા આપણે ગોતી છે અને એનામાં આપણે થોડુંક સ્ટુડિયો ટાઈપ ડિઝાઇન કરી શકું. હવે યુટ્યુબમાં એક્ટિવ થવું છે પાછું મારું. કોન્સેપ્ટ વિડીયો, ડિટેલિંગ વિડીયો, હિસ્ટોરિકલ વિડીયોઝ, સ્ટોરિકલ વિડીયોઝ, એટલે કે ઇન શોર્ટ એ ટાઈપના વિડીયો કે જેનામાંથી કંઈક શીખી શકે, કંઈક જાણી શકે, એ ટાઈપનો જ આપણો કન્ટેન્ટ રહ્યો છે. તો લેટ્સ ગો. હું તમને થોડોક ફરીથી નીચે જઈને બતાડું તમને. સજ્જ એટમોસ્ફિયર પાછો થઈ ગયો છે પણ હજી જેટલો આવવો જોઈએ એટલો વરસાદ આવતો નથી યાર. થોડોક વરસાદ આવવો જોઈએ તો મજા આવે એમ. કેમ કે મને વરસાદ બહુ જ પ્રિય છે, અતિ પ્રિય છે. કારણ કે નાનપણથી જ વટ તો ખાતો જ આવું છું દર વખતે કે ના તો બારે નાવાનું આમ તેમ પણ જરૂરી છે. તો આ છે થોડોક ઇકો ફરીથી વધારે જ આવશે. હજી આ સેટઅપ મેં અહીંયા ગોઠવ્યો છે. અહીંયા મારી અમુક બુક્સ પડી છે અને બસ ફેન પણ લગાવવાનો બાકી છે. હજી થોડુંક વોલ ડિઝાઇનિંગ કરાવવાની બાકી છે. એટલે જેમ જેમ કામ ચાલુ થતું જશે એમ હું તમને અપડેટ આપતો રહીશ. છે કે હું અહીંયા બેસીને મારો પ્રોપર બધો વર્ક કરી શકું, વધારે ટાઈમ આ ફિલ્ડને આપી શકું અને તમારા માટે કંઈક નવું નવું સારું સારું ક્રિએટ કરતા રહીએ. તો હજી ઘણું છે, હજી ટાઈમ લાગશે. આઈ નો દેટ બધી વસ્તુઓ અત્યારે નહીં આવી જાય, ધીમે ધીમે થતું જશે. પણ
આટલું હજી મેં કર્યું છે. અહીંયા હજી સેટઅપ કરવાનું બધું બાકી છે, તો એ ધીમે ધીમે આપણે કરતા જવાનું છે. ને કોઈ પણ કામ આપણે ધીમે ધીમે જેટલું કરશું એટલું વધુ મજા આવશે, એટલું વધુ પ્રોપરલી થશે, વધુ સારી રીતે થશે અને આપણે મજા આવશે એવું થશે. કોઈ પણ વસ્તુમાં આપણે વધુ ઉતાવળ કરશું કે ભાઈ આવું કરી જ લેવું છે, તો जल्दी का काम शैतान का है, अपना नहीं है. तो अपन हम लोग अच्छे आदमी हैं, अच्छे से शांति से काम करेंगे तो हमको भी अच्छा लगेगा, आपको भी अच्छा लगेगा, सबको अच्छा लगेगा. તો હવે હું એવું વિચારું છું કે મારે હિન્દીમાં બ્લોગ બનાવવા છે, કારણ કે મને હિન્દી બહુ જ ગમે છે અને ઈચ્છા એવી છે કે હિન્દીમાં બ્લોગ બનાવું. તો તમે મને પ્લીઝ કમેન્ટમાં કહેજો કે મારે હિન્દીમાં બ્લોગ બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ. તો બનાવું તો વધુ મજા આવશે, વધુ લોકો સુધી આરામથી પહોંચી શકશે. તો અહીંયા લાઇટિંગનો પણ બહુ જ સરસ થઈ શકે છે અને આપણે પ્લાન કરું છું હું કે કંઈક સારું એવું અહીંયા ડેકોરેટિવ ઇન્ટરેસ્ટિંગ કંઈક હું કરી શકું. તો સ્ટે ટ્યુન ગાઈસ. એટમોસ્ફિયર અને આ લુક હું બહુ જલ્દી મિસ કરવાનો છું. પણ હમણાં મને વિચાર આવ્યો કે આ પ્રકૃતિ અને વાદળામાં પણ પુરુષ જાતિઓનો થોડો અપમાન થતો એવો લાગે છે, ઇન અ ફની વે. કોઈ સિરિયસ નોટમાં નહીં, આ જસ્ટ એક થોટ છે મારો કે આવું એટમોસ્ફિયર હોય ત્યારે કવિઓ કે કોઈ પણ લેખક કે કોઈ પણ સમાચારમાં કે તમે ક્યાંય પણ સાંભળો તો એ જોજો કે રૂપાળી હોય તો એને વાદળી કહેવાય. એમ કે વાદળાઓમાં પણ પુરુષ જાતિનો અપમાન કેટલો છે, એમ કે રૂપાળી હોય તો એને વાદળી કહેવાય અને કાળા ડિબાંગ તો વાદળા કહેવાય. અને ક્યાંક વરસે તો વાદળી કહેવાય અને ક્યાંક ફાટે તો એ વાદળા કહેવાય. એટલે આપણી જીવનમાં સ્ટ્રગલ જ છે ભાઈ, કાંઈ નથી, મોજ કરો. તો થેન્ક યુ સો મચ બ્લોગ જોવા માટે. આ મશીન મને વિડીયો વધારે નહીં બનાવવા દે, તો આ એક જસ્ટ થોટ આવ્યો તો તમારી સાથે શેર કર્યો. અને બસ આવી જ રીતે દિલથી સપોર્ટ આપતા રહ્યો. નવા વિડીયોઝ હવે થોડોક વધારે અપડેટ આપતો થઈ ગયો છું, થોડોક એક્ટિવ થઈ ચૂક્યો છું. તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. કીપ લવિંગ, કીપ શેરિંગ. સી યુ સૂન. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. Big thank you for being here.